પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર બની મોટી દુર્ઘટના। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા। 2 માસ પહેલા પણ સમુદ્રમાં એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થયા હતા। રૂટીન રાઉન્ડ બાદ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ટેકનિકલ ખામી આવતા ક્રેશ થયું હતું અને 3 જવાનો શહીદ થયા હતા। તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવને લઈ ભારે ગમગીની છવાઈ ગઈ હતી। પોરબંદર ખાતે કોસ્ટગાર્ડની હેડક્વાર્ટર આવેલું છે। અહીં એરપોર્ટ નજીક કોસ્ટગાર્ડનું એર એન્ક્લેવ આવેલું છે। આજે બપોરના 12 વાગ્યા આસપાસ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર લેન્ડ થતું હતું તે દરમિયાન તે એકાએક ક્રેશ થયું હતું અને ત્યારબાદ તે ક્રેશ થતાં મોટો ધડકો થયો હતો જે આસપાસના વિસ્તારો સુધી સંભળાયો હતો। હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી જેના કારણે પાયલોટ સહિતના 3 જવાનો શહીદ થયા હતા। હેલિકોપ્ટર ક્રેશ થતાં એર એન્ક્લેવ ખાતે રહેલા ફાયર બ્રિગેડ તથા પોરબંદર ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી ગયું હતું। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં રહેલા સુધીરકુમાર યાદવ, મનોજકુમાર અને સૌરભ નામના 3 જવાનો પણ શહીદ થયા હતા। જવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસ વડા મુદીરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આ બનવાને લઈ સુરક્ષા એજન્સીમાં ભારે ગમગીની જોવા મળી હતી। આજથી 5 માસ પૂર્વે દરિયામાં બોટના ખલાસીના રેસ્ક્યુ કરતી વેળાએ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી તેમાં પણ 3 જવાનો શહીદ થયા હતા। આજે પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 3 જવાનો શહીદ થયા છે। છેલ્લા 5 માસમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની 2 घटनाમાં 6 जवानों शहीद થયા છે। पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर 12:10 पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है। क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में 3 क्रू मेंबर्स मौजूद थे। तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की भावसिंह हॉस्पिटल में एडमिट करवाया था, बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है। इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था। उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है।